અંત ભલા તો સબ ભલા. બધા કહે છે વેલ બિગિન ઇઝ હાફ ડન. મસ્ત શરૂઆત થાય ને તો એ જલસો જ છે, તમે સફળ થઈ ગયા, આવી કહેવતો છે. બટ વોટ આઈ બિલીવ, હું જે માનું છું એ છે અંત ભલા તો સબ ભલા. કેવું થાય છે ખબર છે ને સાહેબ, બાળપણથી યુવાનીમાં આવીએ છીએ ને ત્યારે એટલા બધા ઉત્સાહ, ઉમંગ, સ્વપ્નાઓ બધું લઈને આવ્યા હોય છે ને, ઉભરો દૂધનો આવે ત્યારે તો એને એમ થાય છે તપેલીમાંથી છલકાઈ જવું અને બધે વેરાઈ જવું. એ શક્તિ હોય છે. જીવનની શરૂઆત આવે છે અને ત્યારે બધું અશક્ય શક્ય લાગવા માટે. આઈ એમ પોસિબલ, આઈ કેન ડુ એવરીથિંગ. ત્યારે તો આ તાકાત લઈને કૂદી પડીએ છીએ સમાજની અંદર. કોણ છે આ દરિયાના મોજા? એ મોજાની ઉપર સવારી કરીને કિનારે જઈને કિનારાની શિલાઓને તહેસ નહેસ કરી નાખીશ. આ ટેમ્પરામેન્ટ લઈને જઈએ છીએ. અને ત્યારે પહાડની ચોટોને અડવાની ને દરિયામાં છેક ઊંડાણમાં ડબકીઓમાં કૂદી પડવાની આપણી હિંમત હોય છે, આપણા હોંસલા હોય છે ને આપણા વિચારો, ઈચ્છાઓ હોય છે. શરૂઆત તો આજ હોય છે સાહેબ, આજ હોય. કઈ ખીલવાની હોય ને ત્યારે એને કેટલા સ્વપ્ન હોય. કાલે ચારે બાજુ મારી પાંખડીઓ અને મારી ખુશ્બુ ચારે બાજુ વેરાઈ જશે અને દુનિયા સુગંધીથી બેહોશ બની જશે. ખીલવાનું, ખુલવાનું તો આટલું સુંદર જ હોય. સૂર્યોદય તો સુંદર જ હોય સાહેબ. સવાલ છે સૂર્યાસ્ત. સવાલ સૂર્યાસ્તની પણ એક ખૂબસૂરતી હોય છે. યુવાની તો ઝગમગે, કબૂલ. એક કુદરતનો, પ્રકૃતિનો ક્રમ છે. યુવાની ઝગમગે, સ્વપ્નાઓથી ભરપૂર, જોશ હોશ બધું. પણ જેમ શક્તિઓ ઘટતી જાય છે, વૃદ્ધત્વ તરફ જાય છે જીવન, અને એને દર ડગલે દેખાય છે વર્ક ઇન પ્રોગ્રેસ. સ્ટોપ, ઉભા રહી જાઓ. મૃત્યુની કામગીરી ચાલુ છે. The last episodes, છેલ્લા હપ્તાઓ દેખાઈ રહ્યા છે વાર્તાના. રોડ પૂરો થવાની નજીક આપણે જતા જઈએ છીએ. હવે અંધકારમય ખાય છે, ખબર નથી શું થશે. એ મૃત્યુ છે. અને એને શોભાવવું, અંધકારમાં ગાયબ નથી થઈ જવું, એ શોભાવવું, રડતા રડતા નહીં, હસતા હસતા, એ શોભા છે. એવું કહેવાય છે કે એ કેવી રીતે મર્યો એની ઉપરથી એસ્ટિમેટ નીકળી જશે, અંદાજ દુનિયાને આવી જશે કે એ કેવું જીવ્યો. ભગતસિંહની ફાંસી એ 1,00,000 નવલકથાઓથી મહાન છે કે એ કેવું જીવ્યો. વિવેકાનંદનું 40 વર્ષ પહેલાનું મૃત્યુ એક કહાની છે કે એ કેટલા વર્ષો, હજારો જીવ્યો. આ વૃદ્ધત્વને શણગારવાની, અંત શણગારવાની ઘટનાઓ છે. અને માણસ જુવાનીમાં, જોશમાં, હોશમાં જે કરવું પડતું હતું જીવવા માટે કર્યું, કરો. પણ પછી એક બોર્ડ આવે, આગે જાના મના હૈ, ત્યારે ચેતી જઈએ અને પછી બધું બદલતા જઈએ. આપણી અંદર જ બદલીશું ને આપણે શું તાકાત છે આપણે દુનિયા બદલીએ? આપણી અંદર આપણે બદલીએ આપણી જાતને. મારો ગુસ્સો, મારો લોભ, મારી લાલચ, મારી સ્વાર્થ વૃત્તિ, મારી કામ વાસનાઓ, મારી નાલાયકીઓ, આ બધાને પકડવા માંડીએ. અરે બસ કર યાર, કેટલા વર્ષો કરી, હવે તો છોડ. ગાંડું કબરમાં પગ લટકાઈને બેઠું છું, છોડ. અને રોકીએ અને અચાનક પરિવર્તન આવે. હવે તો ડીકે ગુસ્સો નથી કરતા,
કશું માંગતા નથી, લોભ નથી, લાલચ નથી. બાપરે, ડીકે સાવ બદલાઈ ગયા. યસ, એક્ઝેક્ટલી વોટ આઈ વોન્ટ. છેડો બદલો. જીતી ગયા સાહેબ. આખી રેસ તમે 90 મીટરની પરફેક્ટ દોડો અને છેલ્લા 10 મીટરમાં જો તમે જરાક ભૂલ કરી તો 100 મીટરની દોડ હારી ગયા. અને તમે થોડા લોચા માર્યા 70 મીટર સુધી, અને 30 કિલોમીટર જી જાન લડાઈ દો સાહેબ. 30 મીટરમાં છેલ્લે તમે રેસ જીતી ગયા. લોકો કહેશે યસ, 100 મીટર જીત્યો. જીતો, છેડો જીતો. You have to cross the last border. You have to decorate your death. મોત સુધારો, બદલવાના નથી. તમે છેડો બદલી શકો. અને કેવી રીતે બદલવો? દુનિયાને શું છે યાર, મારે મારી જાત બદલવી છે. મારી જાત બદલીશ, મને બી ગૌરવ થશે. દુનિયાને થાય કે ના થાય, હું મારો છેડો બદલીશ.